ના છોડ્યો. એટલે હું તમને કહું છું, 1000 હિજડાઓને મિત્ર બનાવવા એના કરતા એક મર્દને મિત્ર બનાવવો સારો છે. પેલા તો ખરા ટાઈમે તાબોટા પાડીને જય બહુચરમાં કરીને ભાગી જવાના છે, કોઈ ઊભા નથી રહેવાના. પણ ખરા ટાઈમે જે ઊભો રહે એ એક મિત્ર 1000 કરતા પણ શ્રેષ્ઠ છે. પછી કૃષ્ણ અને ઉદ્ધવનો જે સંવાદ થયો, કૃષ્ણે કંઈ જ્ઞાન આપ્યું છે, કંઈ જ્ઞાન આપ્યું છે. અને ઉદ્ધવે એક પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ દુનિયામાં બધી પ્રકારના મોહ હોય છે, એમાં સૌથી પ્રબળ મોહ કયો છે એ તમને કદાચ ખબર નહીં હોય. મહાપુરુષોને પણ હોય છે. સૌથી પ્રબળ મોહ હોય છે કે હું મરું તો મારી સ્મશાન યાત્રા બહુ મોટી નીકળે, આખું સુરત ઉમટી પડે, મારો જય જયકાર થઈ જાય. આવો મોહ મહાપુરુષોને પણ હોય છે. અમારા ઘણા એવા મહાપુરુષો છે કે જીવતા જીવતા પોતાની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી દે, જીવતા જીવતા. મર્યા પછી કોઈ કરે તો ઠીક છે. આવી એક સભામાં મારે જવાનું થયેલું ને મહારાજ બાજુમાં જ બેઠેલા. એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું ભાઈ આ તો પાછળથી લોકો નારે ના કે પાછળથી ચેલા કરે કે ના કરે, હાથે તે સાથે આપણે જાતે જ કરતા જાઓ ને, પછી કોઈ વાંધો આવે નહીં. આ મોહ હોય છે. મારી પાછળ આટલી મોટી સ્મશાન યાત્રા નીકળવી જોઈએ. અને એ મોહમાંથી જે બચ્યો ને એ ખરેખર મોટો ત્યાગી છે. એનાથી મોટો ત્યાગી કોઈ નથી. પણ અહીં તો કોઈ સ્મશાન યાત્રા છે જ નહીં. તમે એકલા છો, હું એકલો છું, થશે શું? ત્યારે કૃષ્ણ એક બહુ સરસ વાત કહી છે. અને એ વાતને કાઠિયાવાડના કોઈ ચારણે દોહામાં વણી લીધી છે. મરનો ભલો વિદેશ કો, જહાન અપનો કોઈ. મરનો ભલો વિદેશ કો, જહાન અપનો કોઈ. તો આ શરીરનું થશે શું? માટી ખાય જનાવરા. પેલા જંગલના જનાવરા છે ને, માટી ખાય જનાવરા, મહાસુ મંગલ હોય. અરે મારી માટી ખાઈને 10 જાનવરોનું પેટ ભરાયું, ચાલો આટલું તો સારું કામ થયું. આ ત્યાગ અને વૈરાગ્યની પરાકાષ્ઠા છે. એ પરાકાષ્ઠા તમે કૃષ્ણમાં જોવું છે. તો ઘણી વાર કહું કે મરતા શીખવું હોય તો એ કૃષ્ણની પાસેથી શીખવાનું, અને જીવતા શીખવું હોય તોય કૃષ્ણની પાસેથી શીખવાનું. તમારે જે શીખવું હોય બધું એની પાસેથી શીખવાનું. એટલે રામ છે એ વિદાય થઈ રહ્યા છે. રથ ઉભો રાખ્યો, બધાને સમજાવ્યા, અને સમજાવીને બધાને પાછા વિદાય કર્યા. માત્ર સુમંત અને રથ લઈને આગળ નીકળ્યા છે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. થોડી ક્ષણો બેસજો પ્લીઝ, થોડી ક્ષણો.